પોતાના પતિને હંમેશા પરમેશ્વર સમાન ગણવો જોઈએ અને એની સેવા કરવાથી સંસાર સ્વર્ગ જેવો બની જાય છે. પતી ગયું તો હું કપડા ધોવા બેસી જાઉં એમ બેચાલી મારા એક પ્રશ્નનો જવાબ આપો. આપણે 1 કિલો રૂઈ અને 1 કિલો લોખંડમાં બંનેમાંથી કઈ વસ્તુ વધારે ભારી છે? ગાંધી એક વખત પાછો વિચાર કરીને જવાબ આપને. લોખંડ ભારી છે કે રૂઈ ભારી છે? લોખંડ. મારા તમામ મિત્રો જો આ વિડીયો જોતો હોય એને રિક્વેસ્ટ છે કે આનો જવાબ તમે કોમેન્ટમાં આપો, જો મારી આ બાયડીને પણ ખબર પડે કે કહાં સે આતી. થેન્ક યુ. વૈશાલી, મેં થોડુંક મંદિર જઈને આવું છું. હા, મંદિર જાઓ છો ને તો ભગવાનને કહેજો કે મને થોડી બુદ્ધિ આપો. આ તો બુદ્ધિ તને જોવે છે તો તું ભગવાનથી માંગ ને, મને હું કામ કહે છે? तुम इसका पति हो? हाँ, हम इसका पति हैं। हमको सिर्फ फांसी का सजा चाहिए। વૈશાલી, તમને ખબર છે લંકા કોણે બનાવી? રાવણે. ના ના, તો રાવણે નથી બનાવી. તો પછી જે લોકોને એ ખબર હોય કે લંકા કોણે બનાવી તો એ જવાબ તમે કોમેન્ટમાં આપજો. રાવણે લંકા નથી બનાવી, એ તમને કોમેન્ટ જ કરવું પડશે, એટલે જવાબ કોમેન્ટ કરજો. સાંભળો નલા, હા બોલ. તમે મારા ઓલા 2500 રૂપિયા લઈ જતા ને ઈ મને પાછા આપો. ચિયા 2500 રૂપિયા? થોડા દિવસ પહેલા 25 રૂપિયા લઈ જતા ને કાલ 100 રૂપિયા લઈ ગયા તો 2500 ના થયા? અલી ગાડી એખન 25 થાય. અમે કે ગાડા હી છે વાત કરો. હું તમને એક સવાલ પૂછું? પૂછ. આપણે વિડિયો કોલ ચાલુ હોય ત્યારે આપણે ખુદને જોવાના કે આપણે સામેવાળાને જોવાના? તારી ઈચ્છા પડે ને એને જોવાના તારે. તને એવું લાગે ને કે તારે તારું મોટું જોવું હોય તો મોટું કરીને જોઈ લેવાનું તારે. મારું ફક્ત ઠોકવા નહીં આવવાનું. આવું બોલતો કાયમ આવા નવા સવાલ પૂછતી હોય લોહીની પીનારી. મને એમ કે પૂછું ખબર પડે. હા બોલ. આપણા ઘરનું ધ્યાન રાખવા માટે આપણે એક કૂતરું પાડી લઈએ કેવું રે? ચમ તારે છે બહાર જવાનું હોય? તું છે તો ખરી, આખો દાડો ઘરમાં જ હોય, કૂતરાની શું જરૂર છે એમાં? હા બોલો. આપણે કોઈ વસ્તુ 500 રૂપિયામાં લીધી હોય અને આપણે એને 400 રૂપિયામાં વેચીએ તો આપણને કેટલો ફાયદો થાય? 100 રૂપિયાનો. ફરીથી વિચાર ગાંડી, કેટલા રૂપિયાનો ફાયદો થાય? 100 રૂપિયાનો જ થાય. એ મારા નસીબ છૂટી જતા કા બૈરું મને મળી થાય. સાંભળો નલા, હા બોલ. આપણે પૈસા વાળા ચાણે થશું આપણા હપ્તા પૂરા થઈ જાય તાણે, અને આપણા હપ્તા ચાણે પૂરા થશે? જાણે આપણે પૂરા થઈ જઈશું તાણે. હજી તો બધું બચાવવાનું બાકી છે, ચાહી હપ્તા પૂરા થઈ જાય.